આ છે સુરતનું વાતાવરણ. આજે કોઈકે વિચાર્યું હશે કે નવેમ્બરમાં વરસાદ પડશે અને આવું એક હિલ સ્ટેશન જેવો માહોલ થઈ જશે. કેમ છો મિત્રો? મજામાં? વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો બ્લોગ થોડો અલગ છે, ટ્રાવેલિંગ બ્લોગ નથી. આજે મારી પાસે એક નવું ગેજેટ એડ થયું છે ને જેના બાબતમાં હું તમારી જોડે વાત કરવા માંગુ છું. જેમ તમને બધાને ખબર હતી કે મારી પાસે પહેલા DJI નું મિની 2 હતું, હવે મારી પાસે આવી ગયું છે DJI મિની 4 Pro. હજુ આજે જ મારી પાસે આવ્યું છે, કેનેડાથી મંગાવ્યું છે, તો ડેફિનેટલી બોક્સ તો નહીં જ આવે. ચલો આને સૌથી પહેલા ખોલીએ અને જોઈએ એની અંદર શું શું આવે છે. સૌથી પહેલું મને દેખાઈ રહ્યું છે સ્માર્ટ RC2. DJI મિની 2 માં પહેલા એવું હતું કે મારે મોબાઈલ એટેચ કરવો પડતો હતો. આમાં એની સ્ક્રીન જોડે જ આવે છે. ઓકે, તો આ છે સ્માર્ટ RC2. પછી એની જોડે એક છે બેટરી ચાર્જિંગ હબ વિથ એક્સ્ટ્રા બેટરી, કારણ કે આ છે ફ્લાય મોર કોમ્બો. સો આમાં મને અત્યારે બે બેટરી દેખાઈ રહી છે, એક બેટરી કદાચ ડ્રોનમાં હશે. એકચ્યુઅલી હું કોમ્બો પ્લસ મંગાવવાનો હતો, પછી ખ્યાલ આવ્યો કે ભાઈ કોમ્બો પ્લસ એટલે એને 250 ગ્રામથી વધી જાય છે અને એના માટે થોડા ઘણા ઇસ્યુઝ થાય છે પછી રજીસ્ટ્રેશન માટે. આ છે ડ્રોન. ચલો લેન્સ કવર રિમૂવ કરીએ. ઓકે, અચ્છા, મિની 2 જેમ જ ઓપનિંગ છે, બહુ વધારે ડિફરન્સ નથી એમાં. ઓકે, બેટરી, અચ્છા ઓકે. એકચ્યુઅલી જે મિની 2 માં અહીંયા કવર આવતું હતું બેટરીનું, આમાં એ નથી, એમાં ડાયરેક્ટ બેટરી જ ફિટ થાય છે. સારી વસ્તુ છે. એકચ્યુઅલી મિની 2 માં ઘણીવાર એવું થતું હતું કે કવર ખુલ્લું રહી જતું હતું, પણ બેટરી સારી ટાઈટ રહેતી હતી એટલે કોઈ રસ પડ્યું નથી, પણ એના કરતા ધીસ ઇઝ ફાર બેટર. ચાલો તો આને કરીએ આપણે ઓન. ક્રિએટ એન એકાઉન્ટ. ચલો હું એકાઉન્ટ બનાવી દઉં છું અને પછી તમને મળું છું. એને પણ એકવાર સ્ટાર્ટ કરીને કનેક્ટ તો કરીએ. ઓકે, કનેક્શન ગાઈડ. ઓકે, ઓપન તો થઈ ગયું જ. કેમેરા વ્યૂ, એરક્રાફ્ટ ઇઝ નોટ કનેક્ટેડ. તો ઇટ શોઝ મી અપડેટ. અગર તમને અહીંયાથી કનેક્શન નથી મળતું તો જસ્ટ સ્લાઇડ ડાઉન ફ્રોમ ઓવર હિયર. અહીંયા તમને દરેક વસ્તુ બતાવી દે છે, આપણા ફોનની જેમ જ. તે બધું જ તૈયાર છે. તો ચાલો હવે મસ્ત સિનેમેટિક શોટ્સ લઈએ. આ ફર્સ્ટ ફ્લાઇટની સાથે આપણે પણ એક બીજો પણ ટેસ્ટ કરવાના છે. જ્યાંથી લેન્ડ થાય છે અને ઓટોમેટિકલી હોમ પોઈન્ટ જ્યાં એ લે છે, સેમ જગ્યાએ લેન્ડ થાય છે કે ત્યાંથી કેટલું ડેવિએટ થાય છે તે પણ આપણે ચેક કરીશું. તમે જોઈ શકો છો કે પર્ટિક્યુલરલી આ સ્ક્વેર બોક્સમાં આપણે ડ્રોન પ્લેસ કર્યું છે.
પરફેક્ટ. અગર તમે જુઓ તો બહુ વધારે ડેવિએટ નથી થયું. ઇટ્સ અ ગુડ વન.